કેમ છો દોસ્તો? સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે. ચાલો જાણીએ અનોખી સ્ટોરી. મિત્રો, મારું નામ જગન છે. હું દેખાવ એ ખૂબ જ આકર્ષક છું, જેને જોઈને ઘણી બધી છોકરીઓના હોશ ઉડી જાય છે. મિત્રો, મારા ભાવનગરમાં રહેતા આંટીનો અચાનક એક દિવસ ફોન આવે છે, તો હું ઝડપથી ફોન ઉપાડી બોલ્યો, હેલો આંટી. બોલો આંટી. બોલે છે કે જગન, તું ઝડપથી મારા ઘરે આવી જા, કેમ કે તારા અંકલને હાર્ટ એટેકની તકલીફ થઈ ગઈ છે અને તેમને અત્યારે હાલમાં દવાખાને દાખલ કરવા પડશે. હું તરત ફોન મૂકી બાઇક લઈને ભાગ્યો. હું ઝડપી અંકલના ઘરે પહોંચ્યો તો આંટી અંકલને લઈને બેઠા હતા. હું તેમની જોડે જઈને તેમની મદદ કરી અને તેમને દવાખાને પહોંચાડ્યા. ડૉક્ટરે તેને ઇન્જેક્શન અને બોટલ ચડાવી. પછી તેમને 3-4 કલાક પછી રજા આપી અમે અંકલને લઈને ઘરે આવ્યા. પછી મેં આંટીને કહ્યું કે અંકલને આ પ્રોબ્લેમ ક્યારનો છે? આંટી બોલ્યા, આ 3 વર્ષથી છે. જગન, તું થોડા દિવસ અહીં રોકાઈ જાને. મેં કહ્યું, હા આંટી, તમે ચિંતા ના કરો, હમણાં હું અહીં જ છું. પછી હું મારી આંટીની જોડે રાતે રોકાઈ ગયો. અમે ઘણી બધી વાતો કરી, અમે હસતા હસતા રાત કાઢી. પછી એક દિવસ મારી આંટી સવારે વહેલા બોલ્યા, જગન, હું નાહવા જાઉં છું, તો થોડા સમય પછી તું પણ નાહી લેજે. મેં કહ્યું, હા આંટી, નહીં લઈશ. મારા આંટી બાથરૂમમાં નહાતા હતા, એટલે હું ત્યાં જ બાજુના રૂમમાં રસોડું હતું, એટલે હું ત્યાં પાણી લેવા ગયો. એટલે આંટી તેમને મસરીને નહાતા હતા. એ વખતે આ દ્રશ્ય જોઈ હું ત્યાં રોકાઈ ગયો. હું જોવા લાગ્યો. પછી આંટી બહાર આવ્યા તે પહેલાં હું બાજુના સોફા ઉપર બેસી ગયો. હું અંદરથી એકદમ ક્રિકેટ રમવાના મૂડમાં આવી ગયો હતો. થોડી વાર પછી આંટી મારી જોડે આવ્યા, એટલે હું ઊભો થઈ સરખું કર્યું, કેમ કે તે દેખાતું હતું. આંટીની નજર પણ ત્યાં પડે છે, તે જેને જોયા કરે છે. પછી હું નાહવાનું બહાનું કાઢી નાહવા જતો રહ્યો, પણ હું બાથરૂમને લોક કરવાનું ભૂલી ગયો હતો. આંટીને જ્યારથી જોઈ ત્યારથી હું એકદમ ક્રિકેટ રમવાના મૂડમાં હતો, એટલે હું અંદર બહાર હિંચકો ખવડાવી રહ્યો હતો. એવામાં આંટી આવી જાય છે અને મને જોઈ તેમની આંખો ફાટી જાય છે, કારણ કે હું હિંચકો ખવડાવી રહ્યો હતો. મારી આંટી કહે છે, અરે જગન, તું શું કરે છે? શરમ નથી આવતી? પછી હું આવળો ફરી ગયો અને બોલ્યો, આંટી, દરવાજો ખખડાવીને આવવું જોઈએ. તો આંટી બોલ્યા, પણ તું આ બધું શું કરી રહ્યો છે? સોરી આંટી, તમે જલ્દી બહાર નીકળો, અહીંથી મારે નાહવાનું બાકી છે. પછી મારો આંટી હસતા હસતા ઊંધું મોઢું કરીને બહાર નીકળી ગયા. પછી હું મારું કામ પતાવી બહાર આવ્યો. આંટીની સામે જોવામાં ડર હતો, કેમ કે સવારે જે બનાવ બન્યો હતો, એટલે આંટી જોડે ક્યાં મોઢે જવાનું. એમ કરતાં કરતાં સાંજ પડી ગઈ. હું તો આંટીની પાસે ના ગયો, પણ તે મારા રૂમમાં આવી ગયા. જગન જગન બૂમો પાડવા લાગ્યા. મેં કહ્યું, હા આંટી, ચાલ, જમવાનો ટાઈમ થઈ ગયો છે. તે તો પણ તું ના આવ્યો, એટલે મારે આવવું પડ્યું. ચાલ જમી લે. આંટીની સામે હું આંખ મિલાવી શકતો તેમ નહોતો. માંડ બોલ્યો, હા આંટી, હું આવું છું. જમ્યા પછી પોતાના રૂમમાં જતા રહ્યા. રાતના 1 વાગ્યા એટલે આંટી મારા રૂમમાં આવ્યા અને બોલ્યા, જગન, શું કરે છે? આંટી, હું ટીવી જોતો હતો. આવો બેસો ને. હું બોલ્યો, હવે અંકલની તબિયત કેવી છે? આંટી કહે છે, હવે સારું છે. જગન, એક કામ કર, તો મારા પગમાં દુખાવો થાય છે, તું માલિશ કરી આપને. પછી આંટી તેમનો પગ સ્ટેશન સુધી ખોલી નાખે છે અને તેમણે ગ્રાઉન્ડ પહેર્યું હતું. તેમનો પગ તો એકદમ દૂધ જેવો હતો. મારી નજર તો ત્યાં અટકી ગઈ. પછી આંટી બોલ્યા, પહેલાં તારા અંકલ અને હું રાત્રે સાથે ભેગા સૂતા હતા. આજે 8 મહિના થયા હશે. મારે જેને જરૂર છે એ મને છેલ્લા ઘણા સમયથી મળ્યું નથી. હું સમજી રહ્યો હતો કે આંટી શું કહેવા માંગે છે. આંટી કહે છે
જગન, તારે કોઈ બહેનપણી વગેરે છે? મેં કહ્યું, ના આંટી, કોઈ નહીં. આંટી બોલી, કેમ? તું તો હવે યુવાન થઈ ગયો છે. એવી વાત કરતાં કરતાં તમે તો તેમનો બીજો પગ તેમના બીજા પગ ઉપર મૂકવા જાય છે ત્યારે મેદાન દેખાય છે. મેદાનમાં ઘાસ પણ કાપી નાખ્યું હતું, પણ મેં જોઈ લીધું હતું. મારા માથામાંથી પરસેવો છૂટવા લાગ્યો હતો, ધબકારા વધવા લાગ્યા હતા. આંટી કહે છે, મારી પાયલ કેવી છે? મેં કહ્યું, આંટી સરસ છે. આંટી બોલી, બીજું શું શું સરસ છે? હું કાણીને ન બોલ્યો. આંટી હસ્યા અને બોલ્યા, તું ચાહે તો આ મેદાનમાં ક્રિકેટ મેચ રમવા આવી શકે છે. મેં કહ્યું, પણ આંટી, મારે તો તમારા વિશે એવું થોડું વિચારાય. એ બોલ્યો, કંઈ ખોટું ના કહેવાય. હું કહું છું ને તને, આ તારા અંકલે મારી સાથે મસ્તી કરી એને આજ 8 મહિના થઈ ગયા છે. મારે પણ તારી જરૂર છે અને મેં પણ અમુક સમયે ભૂખ લાગી છે. પછી મને આંટી મેદાનમાં જવાનો રસ્તો બતાવે છે અને ત્યાં લઈ જાય છે. પછી હું આંટીને વાતનું માન રાખી આગળ વધું છું. હું ક્યારનો એ મોકો જોતો હતો, તે ક્યારે આવો મોકો આવે અને હું મસ્તી કરું. આજે એકદમ નજીક હતી. પછી મેં મેદાનમાં મન મૂકી અને 3 સ્ટમ્પના થાંભલાની જગ્યાએ કરી. મેદાનમાં બરાબર મેચ રમી. આંટી કહેવા લાગ્યા, આજે તે મને ખૂબ સારો અહેસાસ કરાવી દીધો. બહુ મજા આવી ગઈ. હજુ અંદર આવવા દે ને. આંટીના મોઢામાંથી અલગ અલગ ગીતો નીકળવા લાગ્યા હતા. તે મને એકદમ સપોર્ટ કરતા હતા. મને એમના મેદાનમાં મેચ રમવા માટે ખેંચતા હતા. પછી હું પણ જોરથી ખેંચવા લાગ્યો. આંટી કહેવા લાગ્યો, બસ કર હવે. પછી ઘણા દિવસ આપણે જોડે છીએ, એટલે મેચ રમવાના ઘણા દિવસ છે. પછી મેં મારી આંટી સાથે કલાક સુધી મેચ રમી. એ રાત્રે 3 વાગી ગયા હતા. અમે ત્યાં જ સવાર સુધી જોડે રહ્યા. હવે હું પણ થોડા દિવસ આંટીની સેવામાં ત્યાં જ રહી ગયો. મારા આંટીને સપોર્ટ કરવાનો મોકો અને તેમનું એકલપણું દૂર કરતો. ધન્યવાદ દોસ્તો વાર્તા સાંભળવા માટે.